તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.4 ની વાત કરવાની છે. 1.4 ની વાત કરતા પહેલા આપણે થોડીક બે ટોપિકની વાત કરવાની છે. તો સમય સંખ્યા એટલે કે કેવી શૂન્યેતર મતલબ કે શૂન્ય સિવાયની સમય સંખ્યાઓ અને બીજી અસમય સંખ્યા વચ્ચે સરવાળો હોય, તફાવત હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો હંમેશા તેનો જવાબ શું આવવાનો છે? અસમય સંખ્યા. ત્યાર પછી એક અસમય સંખ્યા હોય અને બીજી પણ અસમય સંખ્યા હોય એટલે કે બંને અસમય સંખ્યા વચ્ચે જો સરવાળો હોય, તફાવત હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો એનો જવાબ શું? સમય સંખ્યા અથવા અસમય સંખ્યા બંને મળી શકે છે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય 1.4 ની વાત કરવાની છે. તો તેની અંદર પહેલો દાખલો છે, આપેલ સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ આપણે કરવાનું છે. તો એની અંદર સૌપ્રથમ આપણે જોવાનું છે 2 - √5. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 કેવી સંખ્યા છે? 2 એ સમય સંખ્યા કહેવાશે. અહીં 2 એ કેવી સમય સંખ્યા કહેવાશે. ત્યારબાદ √5 એ કેવી કહેવાશે સંખ્યા? અસમય સંખ્યા. અગાઉ આપણે સમય અને અસમય સંખ્યાઓ વિશેની વાત કરી ચૂક્યા છે. તે પ્રમાણે એક સમય અને બીજી અસમય સંખ્યા બંનેનો તફાવત શું મળે? હંમેશા અસમય સંખ્યા થશે. એટલા માટે આપણે એનો જવાબ શું આવવાનો છે? અસમય સંખ્યાનો જવાબ આવશે. ત્યાર પછી બીજી વાત આપણે બીજા નંબરનું છે પેટા પ્રશ્નો. એમાં છે કૌંસમાં 3 + √23 અને માઇનસ શું છે? √23. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો કૌંસને આપણે છૂટો પાડીશું તો શું થવાનું છે? 3 + √23 માઇનસ √23. તો √23 અને √23 પ્લસ અને એક માઇનસ તો શું થવાનું છે? ઉડી જશે. એટલે આપણે જવાબ શું મળવાનો છે? આપણને 3. અને 3 એ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? સમય. મતલબ 3 એ કેવી સંખ્યા થઈ જવાની છે? સમય. એટલા માટે આપણો આ જવાબ શું થઈ જવાનો છે? સમય સંખ્યા. સમય સંખ્યા આપણો જવાબ થઈ જવાનો છે. સમય સંખ્યા. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરવાની છે કે 2 / 7/7 તો વિદ્યાર્થી મિત્રો અંશમાં √7 અને છેદમાં √7 શું થઈ જવાનું છે? ઉડી જવાનું છે. એટલે જવાબ આપણો શું મળવાનો છે? 2/7. અને 2/7 એ કેવી સંખ્યા થવાની છે? અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ફરી એકવાર આપણે એની વાત કરી લઈએ. 2/7 છે એનો અંશ છે અને આપણે શું કહીશું? p છેદ શું કહીશું? એને શું કહેવાનું? q. એટલે કે p/q સ્વરૂપમાં આપણે 2 અને 7 કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. મતલબ તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ અને q = 0 હોવો જોઈએ. તો અહીંયા 7 એ 0 સિવાયની સંખ્યા છે. પરિણામે આ સ્વરૂપમાં આપણે એને દર્શાવી શક્યા છીએ. એટલા માટે આને આપણે કેવી સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા. એવી રીતે જે બીજા નંબરનો હતો એમાં 3 જવાબ આવ્યો પણ છેદમાં કશું છે નહીં. એટલા માટે આપણે છેદમાં 1 પણ લખી શકીએ. તો એને પણ આપણે શું p/q સ્વરૂપમાં લખી શકીશું. તો p/q અને q = 0. અહીં 1 હોવાથી 0 સિવાયની સંખ્યા છે તે પણ આ સ્વરૂપમાં લખી શકાય. એટલા માટે આપણે એનો જવાબ શું છે? સમય સંખ્યા છે. આનો પણ આવી રીતે સમય સંખ્યા થશે. તેવી રીતે સૌપ્રથમ પહેલું છે તેની અંદર શું થવાનું છે? તો એ પણ આપણે અહીંયા બે ટોપિકની ચર્ચા કરી. એમાં એક શૂન્ય સિવાયની સમય સંખ્યા હોય એટલે 2 કેવી શૂન્ય સિવાયની સમય સંખ્યા છે અને √5 શું છે? અને અસમય સંખ્યા. તો બંનેનો તફાવત શું થવાનો છે? હંમેશા અસમય સંખ્યા જ મળે. તે પ્રમાણે આપણે પહેલાનો આ પ્રમાણે જવાબ મળે છે. ત્યાર પછી આપણે ચોથાની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ચોથા નંબરની આપણે વાત કરવાની છે. તો ચોથા નંબરની અંદર શું છે? 1/√2 છે. 1/√2 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 1/√2 છે એની અંદર આપણે વાત કરીએ તો અંશમાં રહેલો 1 એ શું કહેવાશે? 1 શું કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. 1 થશે સમય સંખ્યા અને √2 છે એ શું થવાનું છે? અસમય સંખ્યા. તો અગાઉ આપણે હમણાં બે ટોપિકની વાત કરી એની અંદર આપણને એવું કીધું હતું કે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ વચ્ચેનો જે ભાગાકાર છે એ શું આવવાનો છે? હંમેશા અસમય સંખ્યા. તો તે પ્રમાણે આપણે આનો જવાબ શું આવવાનો છે? અસમય સંખ્યા. એનો જવાબ શું આવશે? અસમય સંખ્યા. ત્યાર પછી પાંચમા નંબરની વાત કરીએ તો 2 અને π. તો વિદ્યાર્થી મિત્રો 2 × π ની કિંમત કેટલી છે? 3.1415 એવી રીતે અનંત સુધી એની કિંમત આવે છે. તો પછી એનો આપણે ગુણાકાર કરીશું તો શું આવવાનું છે?
ઇઝ ઇક્વલ ટુ 6.28, પછી શું આવશે 30, એ પ્રમાણે અનંત સુધી એની કિંમત આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ પણ દશાંશ પછી કોઈ પણ સંખ્યાનું અહીં એક અંક કે બે અંક કે એવી અંકોના સમૂહનું અહીં પુનરાવર્તન થતું નથી, એટલા માટે આ સંખ્યાઓ કેવી કહેવાશે? અનંત અનાવૃત. શું કહેવાશે? અનંત અનાવૃત દશાંશ સંખ્યા કહેવાશે. અને તમામ અનંત અનાવૃત દશાંશ સંખ્યાને આપણે શું કહેતા હતા? અગાઉ પણ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે. તો તે બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહેતા હતા. એ પ્રમાણે આનો જવાબ શું આવશે? અસમય. અને અગાઉનો પણ આ પ્રમાણે આપણને શું જવાબ મળ્યો છે? અસમય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના દાખલાની આપણે વાત કરવાની છે. તો તેની અંદર એવું કીધું છે કે સાદરૂપ આપણે આપવાનું છે. અગાઉ પણ આ પ્રકારના દાખલાઓની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો ઝડપથી આપણે આનું સોલ્યુશન કરી લેવાનું છે. ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે? અહીં 3 છે, તેનો 2 કૌંસ આપેલા હોય અને અહીં પ્લસ હોય બંનેમાં 3 પ્લસ વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળ 2 બંને ગુણાકારથી જોડાયેલા હોય તો આપણે શું કરવાનું છે? અગાઉ પણ આની ચર્ચા કરી ચૂક્યા છે. તો 3નો પહેલો ગુણાકાર શાની જોડે કરવાનો છે? 2ની જોડે. તો અહીં આપણે સરળતા ખાતર દરેકે દરેક અહીં સ્ટેપ લખીશું. 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, પછી શું આવવાનું છે? અહીં કશું નથી એટલે આપણે પ્લસ પણ લખી શકીએ, અહીં પણ પ્લસ લખી શકીએ. એટલે શું થશે? 3 ગુણ્યા 2 થશે અને આગળ પ્લસ છે, અને 3નો પણ આગળ પ્લસ છે અને 2નો પ્લસ, એટલે અહીં પ્લસ જ આવવાનો છે. ત્યાર પછી શું થવાનું છે? 3નો વર્ગમૂળ 2 વડે શું થવાનું છે? ગુણાકાર. તો એ પણ આપણે લખી દઈએ. સૌપ્રથમ પહેલા ગુણાકાર લખી દઈએ. 3 અને ગુણાકારના સંબંધમાં શું આવશે? વર્ગમૂળમાં 2. અહીં પ્લસ છે અને અહીં પ્લસ છે એટલે આગળ પણ શું આવવાનું છે? પ્લસ. ત્યાર પછી શું કરવાનું છે? વર્ગમૂળમાં 3 અને 2નો આપણે ગુણાકાર કરવાનો છે. એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2, બંનેના ચિહ્નો જોઈ લેવાના છે. પ્લસ છે અને પ્લસ છે એટલા માટે અહીં શું આવશે? પ્લસ છે. ત્યાર પછી વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2નો આપણે ગુણાકાર કરી લઈશું. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, હવે બંનેના ચિહ્નો શું છે? અહીં પ્લસ છે અને પ્લસ છે એટલા માટે શું અહીં પ્લસ આવવાનું છે. ત્યાર પછી હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 3 દુ શું થવાના છે? 6 પ્લસ 3 વર્ગમૂળમાં 2 આવશે, પછી પ્લસ 2ને આપણે આગળ લઈ લઈએ એટલે 2 વર્ગમૂળમાં 3 પ્લસ શું થવાનું છે? પ્લસ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 એટલે શું થવાના છે? 3 દુ 6, બંને વર્ગમૂળ છે એટલે આખું બંનેનો ગુણાકાર અને આખાને શું થવાનું છે? વર્ગમૂળમાં 6 આનો જવાબ આવશે. તો આ પ્રમાણે આપણે આનું સરળતાથી સાદુરૂપ આપી શકીએ છીએ. તો આના પછી આપણે બીજા નંબરના દાખલાની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા નંબરનો અહીં જે પેટા પ્રશ્ન છે એની વાત કરવાની છે. તો 3 પ્લસ વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે એ પ્રમાણેની અહીં સંખ્યા આપેલી છે. એક કૌંસમાં a પ્લસ b, બીજા કૌંસમાં a માઇનસ b. તેનો જવાબ શું આવશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. 2 કૌંસ આપેલા હોય ને એકમાં પ્લસ હોય વચ્ચે ને એકમાં માઇનસ હોય તો શું આપણે એનો જવાબ હંમેશા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર આવશે. તે પ્રમાણે અહીં a શું છે? a બરાબર 3 છે અને b બરાબર શું છે? અહીંયા વર્ગમૂળમાં 3. તો આપણે ડાયરેક્ટ એનો જવાબ શું આવશે? 3નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ બરાબર શું થવાનું છે? 3નો વર્ગ 9 માઇનસ 3નું વર્ગમૂળનો વર્ગ એટલે એની સંખ્યા આવશે. એટલા માટે એનો જવાબ શું આવશે? 9માંથી 3 જાય તો શું થવાનો છે આપણો જવાબ? 6. એટલા માટે આનો જવાબ શું આવવાનો છે? 6. એકદમ સરળ દાખલો છે. ત્યાર પછી ત્રીજા નંબરનો પેટા પ્રશ્ન છે એની આપણે વાત કરવાની છે. તેનો જવાબ આપણે એની ગણતરી કરીશું. અહીં શું છે? એક કૌંસમાં વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ એક સૂત્ર છે એને આપણે યાદ રાખવાનું છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો a પ્લસ b આખાનો વર્ગ, એનો જવાબ શું આવે? a નો સ્ક્વેર, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે આનું સોલ્યુશન થશે. તો અહીં શું છે? a બરાબર વર્ગમૂળમાં 5 અને 2 બરાબર શું છે? વર્ગમૂળમાં 2. એ પ્રમાણે આ સૂત્ર અહીં આપણે એપ્લાય કરવાનું છે. તો શું આવશે? a બરાબર શું છે? વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ પ્લસ 2 વર્ગમૂળમાં 5, પછી શું આવશે? વર્ગમૂળમાં 2
અને પ્લસ શું આવશે વર્ગમૂળમાં 2નો વર્ગ. તો આ પ્રમાણે એનું સાદુરૂપ થશે. આગળ આપણે વધારે સાદુરૂપ આપીશું. તો 5ના વર્ગમૂળનો વર્ગ એટલે એની સંખ્યા આવશે 5 પ્લસ 2 અને શું છે અહીંયા 5 અને 2 એટલે 5 દુ 10. પણ આપણે શું લખવું પડશે અહીં વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં આપણે શું કરવાનું છે 10 આવશે પ્લસ અહીં શું આવશે 2ના વર્ગમૂળનો વર્ગ એટલે એનો જવાબ શું આવવાનો છે 2. તો આપણે આગળ એનું વધારે સાદુરૂપ આપીશું તો 5 અને 2 કેટલા થઈ જવાના છે 7 પ્લસ એના સિવાયની સંખ્યા શું છે 2 અને વર્ગમૂળમાં 10. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એનો સરળતાથી આપણે સાદુરૂપ આપી શકીએ છીએ અને એનો જવાબ આવે 7 + 2 વર્ગમૂળમાં 10. એના પછીનો દાખલો છે ચોથા નંબરનો દાખલો છે. તો એક કૌંસમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2, બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. તો આ પણ આ પ્રમાણેનો સૂત્ર આમની અંદર વપરાયેલું છે. તો આની અંદર શું છે બરાબર કેટલા છે વર્ગમૂળમાં 5 અને બી બરાબર કેટલા છે વર્ગમૂળમાં 2. આપણે આ પ્રમાણે એનું સાદુરૂપ આપીશું તો શું થશે વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ બરાબર શું 5ના વર્ગમૂળનો વર્ગ એટલે શું એની એ સંખ્યા માઇનસ 2ના વર્ગમૂળનો વર્ગ એટલે એની એ સંખ્યા. એટલે 5માંથી 2 જાય તો કેટલા રહેશે 3. તો આ પણ આપણે સરળતાથી એનો જવાબ 3 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સરળતાથી આવા દાખલાઓનું સાદુરૂપ આપી શકીએ છીએ. હવે બીજા દાખલાઓની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથા નંબરના દાખલાની વાત કરવાની છે. ચોથા નંબરના દાખલાની અંદર એવું કીધું છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ માપ લઈને પરિકર દ્વારા કે એમ આપણે માપપટ્ટીનો ઉપયોગ દ્વારા આપણે ગણી શકીએ. પરંતુ આપણે અહીં ખાલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે એને આપણે દોરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે એક કિરણ ડ્રો કરવાનું છે. આ પ્રમાણે એ અને આ પ્રમાણે એક કિરણ આપણે ડ્રો કરવાનું છે. પછી શું કરવાનું છે અહીં વર્ગમૂળમાં 9.3 આપેલા છે એટલે કે જે 9.3 છે એટલું માપ લઈ લેવાનું અને અહીં એ પ્રમાણેનો બી પોઈન્ટ આપી દેવાનો છે કે 9.3 જેટલા અંતરે આપણે શું બી પોઈન્ટ આપી દેવાનો છે. આ વચ્ચેનું અંતર એ બી કેટલું થવાનું છે અહીં 9.3 આ પ્રમાણે. ત્યાર પછી શું કરવાનું છે કે જે આ કિરણ છે તેની ઉપર બી છે તો બી થી 1 એકમ અંતરે આપણે સી બિંદુ લેવાનું છે. આ પ્રમાણે શું થવાનું છે 1 એકમ અંતરે અહીં 1 એકમ અંતરે આપણે સી બિંદુ લેવાનું છે. એટલે આ બંને વચ્ચેનું આપણે થોડું વ્યવસ્થિત આપણે આની અંદર થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રમાણે 1 એકમ અંતરે બિંદુ સી લેવાનું છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે એ અને સી નો લંબ દ્વિભાજક પરિકર દ્વારા પણ આપણે તમે એનો લંબ દ્વિભાજક ડ્રો કરી શકો. બાકી આ એ અને સી વચ્ચેનું જે અડધું અંતર હોય ત્યાં આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે. એટલે કે પી બિંદુ આટલા અંદાજિત મળે છે. આપણે કોઈ સાધનનો ઉપયોગ કર્યા વગર થોડો સમજવાનો પ્રયત્ન કરી લઈશું. એટલે કે એ અને સી વચ્ચેનું બિંદુ પી મળે છે. પછી આપણે શું કરવાનું છે કે જે પી છે ત્યાંથી એપી એ અને પી જેટલી ત્રિજ્યા એટલે કે આ પ્રમાણે આપણા પરિકર દ્વારા શું એનું અર્ધવર્તુળ ડ્રો કરી દેવાનું છે. એપ્રોક્સ આવું આપણને શું મળશે અર્ધવર્તુળ બિંદુ સીમાં અહીં આવે એ પ્રમાણે આપણે અર્ધવર્તુળ ડ્રો કરી દેવાનું છે. આ પ્રમાણે આવું આવશે કંઈક આ પ્રમાણે બિંદુ સી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે બી છે ત્યાંથી આ જે કિરણ છે એટલે કે રેખાખંડ એસી છે એનો આપણે શું કરવાનું છે લંબ આપણે ડ્રો કરવાનું છે. એટલે કે 90 ડિગ્રી થવો જોઈએ એ પ્રમાણે આપણે આટલે કંઈક આ પ્રમાણે લંબ ડ્રો કરવાનો છે. અને એ બિંદુ ક્યાં મળશે અહીં ડી બિંદુ મળશે. અને જે આ બીડી મળે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 9.3 થવાનું છે. વર્ગમૂળમાં શું થવાનું છે 9.3 થશે. તો આ પ્રકારે આપણે એની ડ્રો કરી શકીએ છીએ. તો શું થવાનું છે વર્ગમૂળમાં 9.3. પણ આ તો શું આપણને બીડી અંતર મળ્યું પરંતુ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. એટલે આપણે બી છે ત્યાં શું લેવાનું છે પોઈન્ટ 0 એટલે કે 0 આપણે ગણી લેવાનું છે. બીને સંગત પોઈન્ટ 0. એટલા માટે અહીં પરિકર દ્વારા જે બીડીનું અંતર વર્ગમૂળમાં 9.3 છે એટલો ચાપ આપણે આની પર મારી લેવાનો છે. એટલે આને થોડી લાંબી કરી દઈશું આપણે. એટલે શું આ પ્રમાણે અહીં આમ ચાપ વાગશે. આમ બીડી જેટલો વર્ગમૂળ 9.3 જેટલો ચાપ કંઈક આટલે વાગશે. અને એ બિંદુને આપણે શું નામ આપી દેવાનું છે કે. અને કે છે તો કેને
આ કે પોઈન્ટ શું છે? તો કે પોઈન્ટ એ વર્ગમૂળમાં 9.3 ને સંગત બિંદુ આપણને મળી જાય છે. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે બિંદુ. એનું આપણે ખાલી સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારે તો ચોક્કસ માપ અને સાધન દ્વારા તમે એને સંખ્યા રેખા પર એની ગણતરી કરી શકો છો. હવે પછી આપણે બીજા આગળના દાખલાની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા દાખલા નંબર 5 ની વાત કરવાની છે. તો દાખલા નંબર 5 ની અંદર આપણે એવું કીધું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આની ચર્ચા કરી ચૂક્યા છે. તે પ્રમાણે આપણે છેદનું શું કરવાનું છે? સમયકરણ. તો શું થશે? અહીં 1 છેદમાં વર્ગમૂળમાં 7 છે. અહીં છેદમાં વર્ગમૂળમાં 7 છે. એનું આપણે સમયકરણ કરવાનું છે. શું કરવાનું છે? આ જે અંશ છે અને છેદને આપણે વર્ગમૂળમાં 7 વડે ગુણી લેવાનું છે. એટલે અહીં વર્ગમૂળમાં 7 આ પ્રમાણે, અને અહીં પણ શું આવશે? વર્ગમૂળમાં 7 બરાબર શું આવશે? અહીં અંશમાં તો વર્ગમૂળમાં 7 આવશે અને છેદમાં વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 એટલે 70 49 થશે. એટલા માટે અહીં જવાબ શું આવવાનો છે? વર્ગમૂળમાં 7 છેદમાં 49 નું વર્ગમૂળ શું થવાનું છે? 7. એટલા માટે આ શું એનું જવાબ આવે છે? છેદનું સમીકરણ આ પ્રમાણે થાય છે સરળતાથી. ત્યાર પછી બીજા નંબરનો દાખલો છે. એમાં શું છે? 1 છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળ 6 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે છેદ છે એમાં માઇનસ ચિહ્ન છે, તો આપણે પ્લસ કરીને એના અંશ અને છેદ વડે આપણે ગુણી લેવાનું છે. તો શું થશે? એના ફરીથી લખી દઈશું. 1 છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6, અહીં ગુણાકારમાં વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. આપણે અહીં તો અંશ એનો જ આવવાનો છે, વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. પરંતુ અહીં છેદમાં શું થવાનું છે? અહીં આ પ્રકાર અહીં જવાબ અગાઉ હમણાં જ આપણે એની ચર્ચા કરી. a પ્લસ b સ્વરૂપ છે અને આ શું છે? a માઇનસ b સ્વરૂપ છે. એનો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. જે આ પદ છે એ આ છે અને આ છે આ છે. એટલે અહીં પ્લસ અને માઇનસ શું છે? એક જમણી બાજુ અને એક ડાબી બાજુ આ પ્રમાણે આપણને આપેલું છે. તો એનો જવાબ હંમેશા શું આવે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અહીં એ બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 7 અને b બરાબર અહીં કેટલા છે? વર્ગમૂળમાં 6. તે પ્રમાણેનું સાદુરૂપ શું આવવાનું છે? વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 6 નો સ્ક્વેર. તેનો જવાબ આગળ આપણે લખીશું વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 છેદમાં 7ના વર્ગમૂળનો વર્ગ એટલે 7 આવશે અને માઇનસ 6ના વર્ગમૂળનો વર્ગ એટલે 6 આવશે. તો બરાબર એનું જવાબ શું આવવાનો છે? ફાઇનલ વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 અને છેદમાં શું આવે છે? 1. પરંતુ આપણે લખતા નથી, એટલા માટે આનો જવાબ આપણને છેદનું સમીકરણ વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 આપણને સરળતાથી મળી જાય છે. ત્યાર પછી ત્રીજા નંબરનો અહીં દાખલો છે. 1 છેદમાં વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 છે. તો આને પણ આપણને અગાઉ કર્યું એ પ્રમાણે કરવાનું છે. અહીં પ્લસ છે તો માઇનસ કરીને અંશ અને છેદને ગુણી લેવાના છે. તો શું આવશે? એની સંખ્યા ફરીથી લખી દઈશું. 1 છેદમાં વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 આ પ્રકારે. તો અંશમાં શું થવાનું છે? એની જ સંખ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 અને છેદમાં શું થવાનું છે? અહીં અગાઉ આપણે ચર્ચા કરીએ પ્રમાણે a પ્લસ b ફોર્મમાં છે આ એક કૌંસ આ રીતે, અને બીજો કૌંસ શું છે? a માઇનસ b. તેનો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a બરાબર શું છે? અહીં વર્ગમૂળમાં 5 અને b બરાબર શું છે? અહીં વર્ગમૂળમાં 2. તો એ પ્રમાણે આનો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ બરાબર. આપણે એનું સાદુરૂપ આગળ આપીશું. તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં 5ના વર્ગમૂળનો વર્ગ એટલે 5 માઇનસ 2ના વર્ગમૂળનો વર્ગ એટલે 2. તો બરાબર આગળ આપણે એનું સાદુરૂપ આપીશું. વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળમાં 2, 5માંથી 2 જાય તો કેટલા રહેશે? 3. તો આ પ્રમાણે એનું સરળતાથી આપણે એનું છેદનું સમીકરણ આવે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરવાની છે. તો આગળનો જે દાખલો છે એની આપણે ચર્ચા કરીએ. તો એની ચર્ચા કરીશું. જે ચોથા નંબરનો દાખલો છે એની આપણે વાત કરવાની છે. તો
નંબરના દાખલાની અંદર સંખ્યા આપેલી છે આપણને 1/7 - 2. 1/7 - 2. તો આનું પણ આ સરળતાથી મિત્રો આપણે એનું દાખલાને ગણી શકીએ છીએ. તો આને પણ આપણે શું કરવાનું છે, માઇનસ છે તો પ્લસ કરીને અંશ અને છેદને ગુણી લેવાનો છે. તો શું પહેલી સંખ્યા લખી દઈશું આપણે 7 - 2 એકમમાં. હવે આપણે અહીં શું કરવાનું છે, અહીં પ્લસ અહીં માઇનસ છે તો અહીં 7 + 2 છેદમાં 7 + 2. અંશમાંથી એની સંખ્યા આવવાની છે 7 + 2 અને છેદમાં કયા ફોર્મમાં છે, અહીં -b છે અને +b છે. તો બરાબર શું, એક અંશમાં પ્લસ આવે ને એકમાં માઇનસ આવે પ્લસમાં. ટૂંકમાં બે એકમાં પ્લસ ને એક માઇનસ હોય તો એનો જવાબ હંમેશા શું આવે, a² - b². તો અહીં એ બરાબર શું છે આપણી જોડે 7 છે અને b બરાબર કેટલા છે, અહીં b બરાબર 2 આપેલા છે. તો એ પ્રમાણે આને સાદુરૂપ આપીશું. શું થવાનું છે અહીં 7² - 2². તો બરાબર આમાં આગળ આપણે એનું સાદુરૂપ આપીશું. તો 7 + 2 છેદમાં 7ના વર્ગમૂળનો વર્ગ એટલે શું આવશે 7 અને -2નો વર્ગ એટલે 4. બરાબર એનો જવાબ 7 + 2 છેદમાં 7માંથી 4 જાય તો કેટલા રહેવાના છે, 3. આ પ્રમાણે એનું આપણે છેદનું સમીકરણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તેનો આ પ્રમાણે આપણને 7 + 2 છેદમાં 3. તો સરળતાથી આપણે આવા પ્રકારના આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણી શકીએ છીએ.